એક ભાઈ હતા, સમજ્યા ને, એને મરચાની ચોરી કરી. સૂકા મરચા આવે ને વઘારના, મરચાની ચોરી કરી, પકડાઈ ગયો. એટલે દુકાનવાળાએ વાત કરી પોલીસની અંદર જઈને, પોલીસે પકડ્યો ને કીધું કે તે આ ચોરી કરી છે, એ સાબિતી છે, પ્રૂફ છે. કે પ્રૂફ બતાવો. આજના જમાના સીસીટીવી કેમેરા હતા ને, બતાવ્યું કે જો તે ચોરી કરી છે. કે હવે 100 રૂપિયા દંડ થશે. કેટલો? 100 રૂપિયા. કે 100 રૂપિયા દંડ ભર તો તને આમાંથી મુક્ત થવા મળે, નહીતર જેલના સરિયા 6 મહિના સુધી ગણવા પડશે. કે ના, મારે જેલના સરિયા તો નથી ગણવા. કે તો 100 રૂપિયા આપી દે. કે 100 રૂપિયા એ નથી. કે તો હવે શું કરીશ? ઓલો દુકાન માલિક હતો ને, એને કીધું કાંઈ નહીં, કે એક કામ કર, આ 100 મરચા પડ્યા. કે આ 100 મરચા ખાઈ જા તો તને 100 રૂપિયા દંડ માફ. કે રોલી વિચાર કરવા માંડ્યો કે 100 રૂપિયા માફ થઈ જતા હોય તો મરચા ખાવા જોઈએ. એમ કીધું કે મરચા ખાઈ જાઉં. હો, મરચા ખાવાની શરૂઆત કરી. 1 ખવાણું, 2 ખવાણા, 3જું ખવાય? કે મરચા તો નથી ખવાતા. કે તો 100 રૂપિયા આપ. 100 રૂપિયા નથી. કે તો એક કામ કર, મરચા ભલે નખા, આજો મારો ઓખાઈ જોડો હોય, કે 100 જોડા મારું તને. કે તો તારો 100 રૂપિયાનો દંડ માફ. કે ઈ બરોબર છે. કે તમે બધા જૂના જમાનાના હો, એ બધા ઓખડેલ જોડા કહેવાય ને, ચામડાના. એ ચામડાના જોડા પગમાંથી ઉતારી હોય, ફેરવીને એક મુંડવારો આપ્યો ને, બેભાન થઈ ગયો. થોડીક વાર થઈને જાગ્યો. કીધું હજી તો એક થયો, કે 99 બાકી. કે ના, આ જલાશે નહીં. હો, તો 100 રૂપિયા આપ. કે નહીતર જેલની અંદર જવું પડશે. કે નહીં, મારા ઉપર કૃપા કરો, કે દયા કરો. તો કે 100 રૂપિયા આપ. પછી 100 રૂપિયા આપવા પડ્યા હોય એને. 100 રૂપિયા આપ્યા, મરચા ખાધા ને જોડો ખાધો. એમાં કાંઈ લાભ થયો એને? પણ જો પહેલેથી જ એને રૂપિયા આપી દીધા તો આ માથાકૂટ થાત ન થાત ને. એમ વિદુરજી કહે છે કે રાજાના ભાગની વસ્તુ આપણે રાજાને આપી દઈએ તો ક્યારેય આવી રીતે આપણે દુઃખી થવું પડે નહીં.